आप देखिए यहाँ राजपूत समाज की महिलाओं का कितना अपमान किया गया। मोदी जी ने क्या किया? क्या हटाया उस प्रत्याशी को? हटाया उस प्रत्याशी को। तो भाई नमस्कार मित्रों, फरीवार एक नवा विडियोमां तमारुं स्वागत है। मित्रों बात करी तो हालना टाइम में तमने बधा लोकोने खबर है कि गुजरात में भाई चूंटणी बस प्रारंभ थवानी तैयारी में है। तेमां तेनी ज मित्रों बात करी तो कोंग्रेसना सौथी मोटा नेता भाई प्रियंकाबेन मित्रों गांधीसिंह गुजरात में एंट्री करी शक्या छे। सौथी पहला मित्रों बात करी तो कोंग्रेसनी सीट भाई बनासकांठा में गेनीबेन ठाकुर ने सपोर्ट करवा माटे प्रियंकाबेन गांधीसिंह मित्रों गुजरात में आव्या छे। तेमां तेनी ज मित्रों क्षत्रिय समाजनो जे विरोध चाली रह्यो छे मित्रों गुजरात में तेनी विषे थोड़ुं घणुं कह्युं छे। जे रीते તમે આગળ ક્લિપ જોઈ મિત્રો, હાલના ટાઈમમાં વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો જે રીતે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે એ ઘણા ટાઈમથી થઈ રહ્યો છે, પણ અમુક લોકો મિત્રો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કરી રહ્યા છે। પોતે કહી રહ્યા છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં તમે બધા મિત્રો એક થાવ, આંદોલનો કરો તો જ મિત્રો એમ કીધું પરસોત્તમ રૂપાલા છે એ ટિકિટ રદ કરશે। પરંતુ મિત્રો એવું તો હાલના ટાઈમમાં બનવાનું નથી, કારણ કે તેને ફોર્મ ભરી દીધું છે ને 18 તારીખ પછી કોઈ પણ મિત્રો એમ કીધું છે ટિકિટ રદ ન કરી શકે। આગળ મિત્રો આપણે જોવાનું એ રહેશે કે ક્ષત્રિય સમાજના લોકો છે એ ભાજપને વોટ આપે છે કે नहीं। મને નથી લાગતું કે એક પણ મિત્રો એમ કીધો ભાજપને વોટ આપે, કારણ કે મિત્રો જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન છે એ દિવસે ને દિવસે વધી રહ્યું છે। અત્યારે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ઘણી જગ્યાએ ભાઈ એમ કીધું આંદોલન ચાલી રહ્યું છે અને ક્ષત્રિય સમાજના લોકો ભાઈ એક થઈ રહ્યા છે। આગળ મિત્રો જેમ બને એમ પરસોત્તમ રૂપાલાને મિત્રો એમ કીધું હાલના ટાઈમમાં કોઈ પણ મિત્રો લોકો છે એ ભાજપમાં મિત્રો એમ કીધું વોટ ન આપે મિત્રો, અથવા એમ કીધું પરસોત્તમ રૂપાલા મિત્રો ન જીતે એવું બધા લોકો મિત્રો કહી રહ્યા છે। ને ભાજપમાં મિત્રો એમ કીધું તેની સામે મિત્રો કોંગ્રેસના ભાઈ નેતા ભાઈ પિયુષભાઈ ધનાણી પણ છે, તેને સપોર્ટ કરવા માટે મિત્રો બધા ક્ષત્રિય સમાજના લોકો કહી રહ્યા છે। તો મિત્રો આપણે આગળ એ જોવાનું રહેશે કે ક્યાં સુધી વિરોધ ચાલે છે। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત।